જામનગરમાં ધોરીવાવ વિસ્તાર પાસે સીસી રોડ બની ગયો, પરંતુ હજુ સુધી વીજપોલ રસ્તા વચ્ચે જ ઊભો છે, જેના કારણે અકસ્માત સર્જાય તેવો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે। કર્મચારી નગરથી ધોરીવાવ સુધીનો રસ્તો મહાનગરપાલિકા દ્વારા તૈયાર થઈ રહ્યો છે। સીસી રોડનું કામ લગભગ પૂર્ણતાના આરે છે, પરંતુ નવાઈની વાતો એ છે કે આ રસ્તા વચ્ચે વીજપોલ ઊભા છે। એટલું જ નહીં, આ વીજપોલમાં વીજ પ્રવાહ પણ સતત ચાલુ છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા ધોરીવાવ પાસે સીસી રોડનું કામ ચાલુ છે, 4 લેન રોડનું। આમાં ઘણી બધી જગ્યાએ ફરિયાદ હતી કે સીસી રોડમાં વચ્ચે 6 લાઇટના પોલ ઊભા છે। આ લાઇટના પોલ શિફ્ટ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા જીબી સાથે કોર્ડિનેશન થઈ ગયેલ છે, અને આજે હાલે જે લેયર ચાલુ છે પીસીસીનું 2 જ લેયરનું કામ ચાલુ છે, એટલે લગભગ વિધિન અ વીક એ પોલ શિફ્ટ થઈ જશે, ત્યાર પછી જ એને ફાઇનલ લેયરનું કામ ચાલુ થશે, જેથી કરીને રોડ ઉપર કોઈ અકસ્માત કે જાનહાનિનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય। પીજીવીસીએલ સાથે છેલ્લા 3 મહિનાથી આ કોર્ડિનેશન ચાલુ છે, પણ થોડાક મટીરિયલ અને એના પ્રશ્ન હિસાબે થોડું લેટ થયેલું છે। જામનગર મહાનગરપાલિકામાં અવારનવાર જે જામનગરના મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, જે બુદ્ધિનું પ્રદર્શન કરે છે કે વચ્ચે જીબીના થાંભલા હોય અને વચ્ચેથી રોડ કાઢે છે। જે જામનગરમાં ડીપી કપાસ, જે નવો ધોરીવાવ વાળો જે ડીપી કપાસ છે, તેમાં સ્પષ્ટપણે દેખાય છે। અગાઉ પણ વિપક્ષ દ્વારા આ બાબતે ઘણીવાર રજૂઆત કરેલી છે કે અજેરી નગરીને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે। ભાજપ શાસિત આ જામનગર મહાનગરપાલિકામાં કાયમી માટે જ એક વસ્તુ જે રોડ છે થાય તોડવાના, પાછા કરવાના, આ જ રીતે ભ્રષ્ટાચાર કરવા માટે અવનવા કિમિયાઓ અપનાવવામાં આવે છે। આ જ રીતે જે ડીપી કપાસ છે તેમાં કે વચ્ચે થાંભલો હટાવ્યા વગર વચ્ચે ડીપી રોડનો વર્ક કરવામાં આવ્યું, પણ પાછું હવે આજે થાંભલો હટાવશે, પાછો રોડ કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય મહાનગરપાલિકામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। તાત્કાલિક ધોરણે આવા એન્જિનિયરોની બદલી કરવી જોઈએ કે આવા કામ કરે છે અને જામનગર મહાનગરપાલિકાને નુકસાન કરે છે। પ્રજાના લાખો રૂપિયાના ટેક્સના પૈસાઓ કે જે જામનગર મહાનગરપાલિકાને મળે છે તે વેફડાય છે, અને આવા રોડ બનવાને કારણે અકસ્માતોનો ભય રહે છે। તાત્કાલિક ધોરણે આ બાબતની કાર્યવાહી કરવી જોઈએ।